નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે પરિવારને લગતા મુદ્દા પર ચર્ચા કરવી છે। એક સમય હતો જ્યારે પરિવારમાં પ્રેમ, લાગણી, સંબંધ અને એકબીજા પ્રત્યે સમર્પણ હતું। આ બધું જ પરિવારમાં હતું। આજના સમયમાં પરિવાર શબ્દનો અર્થ ધીમે ધીમે બદલાતો જઈ રહ્યો છે। પરિવારના લોકો એકબીજા માટે જિંદગી જીવે છે, પરંતુ બદલાયેલા સમયમાં કેટલાય એવા કિસ્સાઓ સામે આવે છે જે નાનકડા ઝઘડામાં જીવ લેતાય નથી અચકાતા અને આખું પરિવાર વેરવિખેર થઈ જાય છે। આજના સમયમાં પરિવાર પ્રત્યેનું માન ખૂટ્યું છે, સન્માન ખૂટ્યું છે, ધીરજ ખૂટી છે અને એટલે કેટલાય ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। કેટલા કારણ એની પાછળ અસર કરતા હોય, આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર સમસ્યાઓ, ઘરની મુશ્કેલી, પ્રેમ પ્રકરણ, આ બધા કારણો આત્મહત્યા માટે પણ જવાબદાર છે। ઘરના ઝઘડા છે, આમાં ક્યાંક ને ક્યાંક આ તમામ કારણો હોઈ શકે। હવે આ ગુજરાત કઈ તરફ જઈ રહ્યું છે? ગુજરાતમાં આવા કિસ્સાઓ કેટલા વધી રહ્યા છે? 3 વર્ષમાં 25,478 જેટલા વ્યક્તિ આત્મહત્યા કરે છે। 69% પુરુષો કે જેમણે આત્મહત્યાથી બચવા માટે મદદ માંગી છે। સ્ત્રીઓની કેટલી એવી ઘટનાઓ, એવી કહાનીઓ તમે સાંભળી હશે। મેડિકલ હેલ્પલાઇનને લઈને ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કાઉન્સેલિંગની મદદથી 5,493 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે અને આ બધા કિસ્સાઓ કે જે ઘટી નથી રહ્યા, વધી રહ્યા છે ને ત્યારબાદ એક સવાલ થાય કે આખરે આપણે કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છે? જો સમયસર પરિવારનો બચાવ ન કરવામાં આવ્યો તો આપણી આવનારી પેઢી જ્ઞાન સંપન્ન હોવા છતાંય દિશાહીન બની અને વિકૃતિઓમાં અટવાયેલી રહેશે, પોતાનું જીવન બરબાદ કરી નાખશે। એવો કયો પરિવાર છે કે જેમાં લડાઈ ન થતી હોય? પણ આ મન દુઃખને આપણે મનભેદ ન બનવા દઈએ અને જો એટલું કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક આવા જે કિસ્સાઓ ગુજરાતભરમાં ઘટી રહ્યા છે, વધી રહ્યા છે, એ કિસ્સામાં આપણે ઘટાડો લાવી શકીશું। એક સવાલની સાથે આજનું આ મહામંથન કરવું છે કે આ બધા જ કિસ્સાઓ જે ક્રાઇમના વધી રહ્યા છે એ પારિવારિક ઝઘડા હત્યા સુધી શા માટે ફેરવાઈ રહ્યા છે? આ સવાલની સાથે કરીશું આજનું મહામંથન। ખાલી છેલ્લા 2 થી 3 દિવસની ગુજરાતની જે ઘટનાઓ ઘટી છે, ગુજરાતમાં જે બનાવો બન્યા છે, એના પર જો નજર કરીએ તો માત્ર હત્યાના કિસ્સાઓ છે। આ સાથે પ્રશ્ન એ પણ છે આ કિસ્સાઓની સાથે કે શું ખરેખર આપણો પરિવાર અને આપણે પરિવાર તરીકે તૂટી રહ્યા છીએ? રાજકોટની એ વાત હોય, અનૈતિક સંબંધ અને 2 જીવનો અંત આવી જાય છે। બિલીમોરાનો એક કિસ્સો જ્યાં એક માતા કહે છે કે પિતૃમોક્ષ માટે આ અવાજ આવ્યો છે અને 2 નિર્દોષ સંતાનોની હત્યા કરી દેવામાં આવી છે। સસરા પર હુમલો કરે છે, આ માનસિક રોગ છે કે પછી અંધશ્રદ્ધા છે કે પછી તાંત્રિક અસર છે? વાત એક કિસ્સો જસદણનો પણ કે જ્યાં આટકોટમાં મહિલા એએસઆઈ જે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે, કહે છે કે પતિના દિરાણી સાથે અનૈતિક આડા સંબંધ છે, અકસ્માત પતિએ કરાવ્યો છે અને 12 લાખ રૂપિયા એની પાસેથી પડાવી લીધા, ત્યારબાદ એને ઘરમાંથી કાઢી મૂકી। દ્વારકાના ખંભાળિયાની વાત, પતિએ પેટ્રોલ છાંટી લીધું, લગ્નના 3 મહિના થયા હતા અને પેટ્રોલ છાંટી આગ લગાડી અને એની પત્નીને બાથ ભીડી લીધી। કોર્ટ મેરેજ કર્યા હતા 3 મહિના અને યુવતીને બચાવવા જતા એને માતા પણ દાજ્યા। આ બધા કિસ્સા એ જામનગરના હોય, એ અલગ અલગ જગ્યા પરના, રાજકોટના હોય, સુરતના હોય, આ બધા જ કિસ્સાઓ સવાલ થઈ રહ્યો છે કે પારિવારિક સમસ્યાનો હલ એ હત્યા કેમ બની ગયો છે? ઘર કંકાસની વાત હોય, એ નાની નાની સમસ્યામાં હત્યાની ઘટનાઓ કેમ વધી રહી છે? કઈ મજબૂરીઓના કારણે જનેતા સંતાનની હત્યારી બની છે? કારણ કે 2 કોમળ દીકરીઓ એની હત્યા કરી નાખે છે। પારિવારિક સમસ્યાઓમાં સમાધાનમાં એ હિંસા કેમ પ્રવેશી રહી છે? શું શાંતિથી બેસી અને આ સમસ્યા, આ વાતનું નિરાકરણ ન લાવી શકાય? હવે અમે આપને 4 એ દ્રશ્યો બતાવીશું। આજ 2 દિવસની આ ઘટના છે રાજકોટની એ વાત કે જ્યાં અનૈતિક સંબંધ, આ 4 દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 4 ઘટનાઓ હૈયું હચમચાવી નાખનારી છે। પતિનું પત્ની પર ફાયરિંગ છે। રાજકોટમાં અનૈતિક સંબંધોના કારણે એક પરિવાર આખો બરબાદ થઈ ગયો। આડા સંબંધના કારણે લાલજી પઢિયાર નામના વ્યક્તિએ પત્ની તૃષા પર ફાયરિંગ કર્યું, પછી પોતે આપઘાત કરી લીધો, જેમાં લાલજી પઢિયારનું મોત નીપજ્યું છે અને પત્ની તૃષાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આમાં કાકી ભત્રીજાનું અફેર હતું, જેના કારણે આ પારિવારિક ઝઘડો 18 વર્ષનું એ લગ્ન જીવન આજે હત્યામાં પરિણમ્યો છે।
બીજા દ્રશ્યો, લગ્નના દિવસે જ વરરાજાએ આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવી દીધું, યુવતીની હત્યા કરી નાખી. એના હાથમાં મહેંદી હતી, પરંતુ લોહીનો લાલ રંગ પણ જોવા મળ્યો. આરોપી સાજનના મૃતક સાથે લગ્ન થવાના હતા, પરંતુ પાનેતર જેવી સામાન્ય બાબત અને આ મુદ્દે બોલાચાલી થઈ, લોખંડનો પાઇપ મારી તેની હત્યા કરી નાખી. ત્રીજા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પોલીસ કર્મી કે જેમણે સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે, જસદણ મહિલા હેડ કોન્સ્ટેબલ પતિ સહિત 8ની સામે ફરિયાદ દાખલ કરી છે. 12 લાખ રૂપિયા પડાવી લીધા. ક્રૂરતા, વિશ્વાસઘાત, આડા સંબંધો, આ તમામ વસ્તુ અને ત્યારબાદ એ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટનો સામૂહિક આપઘાત, છેલ્લું દ્રશ્યો, 2 કુમળી દીકરીની હત્યા કરી નાખી છે. નાયલોનની દોરીથી ગળે ટૂંપો આપી દીકરીઓને પતાવી દીધી, પછી માતાએ પોતે ગળે ફાંસો ખાઈ લીધો. આ અલગ અલગ 4 ઘટના કે જે પતિ પત્ની પરિવારના સંબંધોમાં તિરાડોનું કારણ ક્યાંક, અને આ બધી જ ઘટના જે અંતે મૃત્યુ સુધી લઈ જાય છે. એટલે અહીંયા એ નથી જોવામાં આવતું એ નાનકડા બાળકની હત્યા થઈ છે, 18 વર્ષનું જે લગ્નનું આખું જીવન છે એની હત્યા થઈ ગઈ કારણ કે પતિનું મૃત્યુ થઈ ગયું. પતિએ ઘણા સમજાવ્યા કે હવે આમાં થોડું મેનેજ કરી લઈએ, પરંતુ એ પત્ની નથી સમજતી અને ત્યારબાદ હત્યા કરી નાખવામાં આવે છે. કેટલાય એવા કિસ્સાઓ સામે આવ્યા છે. અંધશ્રદ્ધા ક્યાંક ને ક્યાંક, અને પ્રેમ લગ્ન હોય તો પ્રેમ લગ્નના કારણે લોકોને હેરાન પરેશાન થવું પડતું હોય છે. કેટલી એવી ઘટનાઓ સામે આવી રહી છે, કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે તમને ખરેખર એક સવાલ કરી દે કે આપણે કયા સમયમાં જીવી રહ્યા છે, આ શું થયું છે. ભાવનગરની એ વાત, લગ્નના દિવસે જ લિવ ઇન રિલેશનશીપમાં વર્ષોથી રહેતા હતા. વાત ખાલી એટલી હતી કે પાનેતર કેટલા રૂપિયામાં લીધું છે, આટલામાં થોડું લેવાય. આ વાત નાનકડી રકઝક, અને લગ્નના દિવસે એણે એની પત્ની, થનારી પત્નીની હત્યા કરી નાખી. આ બધી જ સામાન્ય બાબતો છે, પરંતુ એ સામાન્ય બાબત ક્યાંથી ક્યાં સુધી જાય છે એ સૌથી મોટો સવાલ થાય છે. મહિલા સુરક્ષાની જો આપણે વાતો કરતા હોઈએ તો કદાચ એવું પણ કહી શકીએ કે પોલીસમાં છે તો એ મહિલા સેફ છે. પોલીસ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, એએસઆઈ છે, કોઈ પણ હોદ્દા પર છે, પણ જો એના નામની આગળ પોલીસ લાગ્યું છે તો એ સેફ છે. પરંતુ એવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે કે જ્યાં તમને સવાલ થાય કે આ મહિલા સુરક્ષાને લઈને ક્યાં વાતો છે. 8 સાસરિયાઓ કે જેમના દ્વારા સતત એમને ત્રાસ આપવામાં આવતો હતો, ફરિયાદ દાખલ કરી, એક્સ્ટ્રા મેરિટલ અફેર, આ બધી જ વસ્તુ કે જ્યાં ક્યાંક ને ક્યાંક પરિવારને છિન્ન ભિન્ન કરી નાખે છે. આખી જે એક પેટર્ન ગોઠવી છે એ પેટર્નને આ હાલત કરીને મૂકી દીધી છે. આ બધા કિસ્સાઓ શું કરી શકાય અને એની પાછળનું કારણ શું છે, આના પર ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા જોડાયા છે, એડવોકેટ જેમિની પટેલ આપણી સાથે જોડાયા છે, સામાજિક કાર્યકર પ્રતિભાબેન દેસાઈ આપણી સાથે જોડાયા છે, મનોચિકિત્સક ડોક્ટર નિસર્ગ શાહ છે, અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જ્યોત્સના આહિર આપણી સાથે જોડાયા છે, અને થોડી જ વારમાં સંગીતા પટેલ પણ આપણી સાથે જોડાશે. આપ સૌનું ખૂબ સ્વાગત છે. રુઝાનજી, શરૂઆત આપનાથી કરવી છે. બધી જ ઘટનાઓ, બધા જ કિસ્સાઓ આપણે સાંભળ્યા, એ જામખંભાળિયાની વાત હોય, રાજકોટની વાત હોય, કોઈ પણ જગ્યાની. સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે પારિવારિક ઝઘડા કોઈક નાનકડી વાતથી શરૂઆત થઈ છે, જેમ કે પાનેતરની વાત કે આટલા પૈસામાં પાનેતર આટલા શું કામ બગાડ્યા, એ વાત હત્યા સુધી પહોંચી જાય છે. એટલે નાનકડી વાત હત્યા સુધી પરિણમવાનું એ કારણ આપને શું લાગી રહ્યું છે, અને આવા કિસ્સાઓ રાજ્યભરમાં સતત વધી રહ્યા છે? સૌથી પહેલા તો આ બધું સાંભળીને બહુ દુઃખ થાય છે. દુઃખ એટલે થાય છે કે આપણે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છીએ. આપણે આગળ આવવાના બદલે 2 કદમ પાછળ, 4 કદમ પાછળ જઈ રહ્યા છે. આપણો આખો સમાજ, આમ શું કહેવાય, આપણું જે આખું સોશિયલ ફેબ્રિક છે એ નષ્ટ થઈ ગયું છે. કેમ નષ્ટ થયું છે? દેર આર લોટ ઓફ રીઝન્સ, બટ આપણે જસ્ટ રીઝન્સ કહીને ચૂપ નથી બેસવાનું. આપણે રીઝન્સનું સોલ્યુશન લાવવાનું છે. પણ પહેલા જયારે તમે રીઝન્સની વાત કરો છો તો અત્યારે રીઝન્સ પર ક્લેરિટી કરવા માંગુ છું કે સૌથી પહેલા તો અત્યારે જે ધ વર્લ્ડ હેઝ બીકમ લાઈક અ ગ્લોબલ વિલેજ. ગ્લોબલ વિલેજનો મતલબ એ કે હવે પહેલા તો જમાનામાં આપણા ગામડામાં ખબર નહોતી પડતી કે શહેરમાં શું થાય છે. હવે ગામડામાં ખબર પડે છે કે ભાઈ શું કે યુક્રેનમાં શું ચાલી રહ્યું છે, રશિયામાં શું ચાલી રહ્યું છે, ઈરાનમાં શું ચાલી રહ્યું છે, બીકોઝ ઓફ ઇન્ટરનેટ, બીકોઝ ઓફ સોશિયલ મીડિયા. એ સારી વાત છે, એમાં કઈ ખોટી વાત નથી. પણ એઝ વી આર નાઉ વી હેવ બીકમ અ ગ્લોબલ વિલેજ. આપણી પાસે બધી ઘણી ગ્લોબલ ઇન્ફોર્મેશન આવે છે. એઆઈ ના જમાનામાં સાચું જુઠ્ઠું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વખતે ડીપ ફેક, પોઝિટિવ પોઈન્ટ બે ના છે, સાથે ડીપ ફેક આવે, જુઠ્ઠાણા આવે, સોશિયલ મીડિયામાં આ બધું જે આપણે વોટ્સએપ યુનિવર્સિટી આવી જાય. એટલે થયું છે શું કે લોકો એટલું બધું ઇન્ફોર્મેશન ઓવરલોડ કહેવાય
એટલું ઇન્ફોર્મેશન ઓવરલોડ લઈ લે છે ને. હવે આપણે જે સિમ્પલ વાતો કરીએ તો એને કહેવાય એ લોકોને ડોપામાઇન થ્રસ્ટ. ડોપામાઇન થ્રસ્ટ એટલે એ લોકો જયારે આવું બધું જોયે છે નેગેટિવ પિક્ચરો જુઓ, ઓટીટી પ્લેટફોર્મ જુઓ, અને અનફોર્ચ્યુનેટલી આપણે બધાને મેં એક્ઝામ્પલ આપું તમને થોડું ડિટેલમાં કે ભાઈ એનિમલ પિક્ચર લોકોને ગમ્યું, જ્યારે અમારા જેવા તો જોઈએ નથી. કેમ ગમ્યું કે ભાઈ ડોપામાઇન થ્રસ્ટ મળ્યું, એ લોકોને લાગુ કેમ ચીરવાનું કાટવાનું, એનો પેલી નાનપણથી પેલી આજકાલ પેલી બધી ગેમ્સ ચાલે છે, થોટો બંદૂક મારન જાત બધું. એટલે આ બધા રીઝનને મળીને બેન એ લોકોનું આખું માઇન્ડ એવું એસ જ માઇન્ડ ઇઝ અ સ્પોન્જ. અગર તમે જોવા જાઓ તો એ કહેવામાં આવે છે કે આપણે નાનામાં તો માઇન્ડ બહુ વધારે સ્પોન્જ હોય, એ બધું ગ્રહણ કરીને અંદર નાખતી જાય જેમ પાણી ચૂસી લે ને એમ આપણું માઇન્ડ બધું ચૂસી લે છે. એ સબકોન્શિયસ માઇન્ડમાં ચાલી જાય છે અને પછી આપણે એમાં જ પડ્યા રહીએ છીએ. હવે પોઈન્ટ શું છે બેન કે સબકોન્શિયસ માઇન્ડ આપણા કોન્શિયસ માઇન્ડમાં નાખે છે અને કહે છે ઓ ધીસ ઇઝ નોર્મલ, ધીસ ઇઝ ઓકે, આવું મારવાનું ઓકે, કાટવાનું ઓકે, આવું જ થવું જોઈએ. આપણે ઇમ્પેશન્ટ બની ગયા. મને યાદ છે બેન, આપણે જયારે નાના હતા, મારી વખતની વાત કરું તો એક ટેલિફોન લાઈન લેવી હોય ને બેન તો 5 વર્ષ વેટ કરવી પડે. એક ગાડી લેવી હોય તો 2 વર્ષ 3 વર્ષ એક બુક કરાવો તો 2 કે 3 વર્ષે ગાડી આવે. અત્યારે તો શું કહેવાય ટેલિફોન તો હાલ 5 મિનિટમાં પેલો સિમ કાર્ડ તમારા ઘરે મૂકી જશે. એટલે પોઈન્ટ છે કે આપણે એટલા ઇમ્પેશન્ટ બની ગયા છે કે હવે આપણે એવું વિચાર છે કે મને બધું તરત જોઈએ છે, આવું ના ચાલે, આ દુનિયામાં આવું ચાલે છે, મારે કરવાનું, આ તો બધું નોર્મલ કહેવાય ને. એટલા માટે બેન એટલે ધેર ઇઝ નોટ અ સિંગલ ફેક્ટર. જે આપણું આખું સોશિયલ ફેબ્રિક એટલે આપણું જે ફેમિલી, કારણ કે પહેલા આપણે આખા બધા મમ્મી પપ્પા કાકા કાકી ચાચા ચાચી, ભલે ઝઘડા બધા ઘરોમાં થતા હતા બેન, પણ એ બધા સાથે રહેતા હતા. હવે અત્યારે પેલું ઇમ્પેશન્ટ બની ગયા છે, એગ્રેસિવ આવી ગયું છે, એટલે એ લોકો આ બધું જે આપણે ન્યુક્લિયર ફેમિલીમાં આવી ગયા. અને ન્યુક્લિયર ફેમિલી એટલે તમે સમજી શકો છો કે પહેલાના જમાનામાં ચલો ને એક ઝઘડો થાય તો નાનું બાળક દાદા પાસે જાય, યા સાસુમાં ઝઘડો થાય તો બીજી નનન હેન્ડલ કરી દે. ઓલ ધોઝ થિંગ્સ યુઝ ટુ હેપન, જે અત્યારે હેપન નથી થઈ રહી. અને ધીસ ઇઝ ધ વન ઓફ ધ મેજર રીઝન. દેર આર ફ્યુ અધર રીઝન્સ ઓલ્સો, બટ ધીસ ફ્યુ રીઝન્સ વિચ આઈ ટેલ આર ધ વન ઓફ ધ મેજર રીઝન્સ ડ્યુ ટુ વિચ તમે જે મને પ્રશ્ન પૂછ્યો કે આના લીધે આ વધી રહ્યું છે બેન, અને આને આપણે કંટ્રોલ કરવું પડશે. પછી વિલ ટેક ઇન ધ નેક્સ્ટ સેશન. ઓકે જ્યોત્સના, હવે આપની પાસેથી એ જાણવું છે કે હત્યાના કિસ્સાઓ જે આપણે વાત કરી કે સતત વધી રહ્યા છે, તમને શું લાગી રહ્યું છે એક સમાજ તરીકે, એક પરિવાર તરીકે આપણે ક્યાં તૂટ્યા છે? જી, બેને જે કહ્યું ને કે આપણે ઇમ્પ્રેશન થઈ રહ્યા છીએ, એ બિલકુલ સાચી વાત છે. એ સિવાય જે મને ઓબ્ઝર્વમાં આવે છે એ કોમ્યુનિકેશન લોકો વચ્ચે નથી થઈ રહ્યું. કોમ્યુનિકેશન ગેપ એ બહુ મેજર ઇશ્યુ અત્યારે થઈ ગયો છે. મતલબ કે પતિ પત્ની વચ્ચે પણ કોમ્યુનિકેશન રહ્યું નથી. આખો દિવસ જે વાઇફ ઘર સંભાળે છે, રાઈટ, અને જે હસબન્ડ બહાર કમાવા જાય છે, સાંજે ઘરે આવે છે, બંને જયારે ભેગા મળે છે ત્યારે પણ પોતપોતાના ફોનમાં વ્યસ્ત હોય છે. પેલો અલગ રીતે રીલ્સ સ્ક્રોલ કરે છે, પેલી એની રીતે કરે છે. બંને એકબીજા સાથે ફિલિંગ શેર નથી કરતા. પ્લસ આપણે જે બેને કહ્યું કે ગ્લોબલ વિલેજ બની ગયા છીએ, રાઈટ, આપણને આપણા પડોશમાં શું થઈ રહ્યું છે ખબર નથી, પણ અમેરિકામાં શું થઈ રહ્યું છે આપણને ખબર છે. તો જેની આપણને જરૂર છે એ આપણને નથી મળતું, ને જે ઇન્ફોર્મેશનની આપણને જરૂર નથી આપણને સતત આપણા માઇન્ડમાં લોડ કરી રહ્યા છીએ. અને એઝ અ હ્યુમન બિંગ આપણને બધાની જરૂર હોય છે. તમને ગુસ્સો આવે તો તમારે એ બી જાહેર કરવો પડે, તમને પ્રેમ ઉભરાત હોય તો તમારે એ બી જાહેર કરવો પડે, તમે કોઈનાથી નારાજ હોય કોઈ બાબતને લઈને તો તમારે એ બી એક્સપ્રેસ કરવું જોઈએ. જયારે તમે તમારી ફિલિંગને કોઈ સાથે શેર નથી કરતા, એક્સપ્રેસ નથી કરતા, એને સતત દબાવો છો, ત્યારે અમુક સમય એ ફિલિંગ્સ એકદમ જે કહેવાય ને ફાટી પડે છે, હાઇડ્રોજન બોમ્બની જેમ. અને એ કેવા સમયે ફાટે છે, કોની ઉપર ફાટે છે, એ કઈ જ કહેવાનું રહેતું નથી. ફોર એક્ઝામ્પલ, કોઈ માણસ સતત ગુસ્સામાં રહે છે, સતત સંઘર્ષમાં, સતત એના મગજમાં નેગેટિવ ઇમોશન્સ ભર્યા પડ્યા છે, અને અચાનક એનો કોઈ સાથે ઝઘડો થઈ જાય. હવે એને એવું ડિસાઇડ ના કર્યું હોય કે હું આને મારી જ નાખું, પણ વાત એટલી બધી વણસી જાય, એને પણ ના ખબર હોય કે એનું સબકોન્શિયસ માઇન્ડ એને ક્યાં ડ્રિવન કરે છે. અને અચાનક એનો હાથ ઉપડી જાય, હાથમાં કોઈ ધારદાર હથિયારો, એનાથી હત્યા થઈ જાય. બિલકુલ, જયારે શાંત અવસ્થામાં જાય ત્યારે એને પણ થાય કે ભાઈ ભૂલ તો થઈ ગઈ છે કઈ, પણ એ જે ક્ષણે એને જે ડિસિઝન લઈ લીધો અને એ જાગૃતિપૂર્વક નથી લીધો, એ ઓબ્વિયસલી એ સબકોન્શિયસ માઇન્ડ દ્વારા જ લેવાયો છે. અને જે તે કેમિકલ જે તે વખતે બોડીમાંથી રિલીઝ થતા હતા એમાં એનો પોતાનો પણ કંટ્રોલ નહોતો. તો ઘણા બધા ફેક્ટર કામ કરે છે. તો મારા ખ્યાલથી પ્રોબ્લેમ્સ આપણે બધા જાણીએ છીએ, આપણે સોલ્યુશન ઉપર વાત કરવી જોઈએ. જે ઠીક છે, ઓકે, નેક્સ્ટ ટર્નમાં આપની પાસે એ જ મુદ્દા પર આવીશું. જેમિની, હવે આપની પાસે કે આ કિસ્સાઓ આપની પાસે તો ઘણા બધા આવતા હશે
કે આમ થયું, તમને શું લાગે છે જ્યારે તમે આની અંદર વધારે ઊંડાણમાં રિસર્ચ કરો છો, ચકાસણી કરો છો, એના પર અભ્યાસ કરો છો, તો એક નાનકડું મેઇન કારણ તમને શું લાગે છે જે બધા કિસ્સામાં એક સેમ હોય? બેન, જો મારું ઓબ્ઝર્વેશન પૂછવામાં આવે તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કોઈ બી વસ્તુ સડનલી નથી થતી હોતી. કોઈ બી માણસમાં એના બિહેવિયરથી કરી, એના ચાલ ચલગતથી કરી બધી વસ્તુમાં ચેન્જીસ આવતો દેખાતો હોય છે. જો કોઈ વ્યક્તિ એને ઓબ્ઝર્વ કરે તો આ જેટલા કિસ્સા બની રહ્યા છે એ વસ્તુને આપણે રોકી શકીએ. નાનું બાળક હોય ને તો આપણે કહીએ ને કે સંગતમાં આવે ને તો એનામાં ફેરબદલ દેખાય. એવી જ રીતે કોઈ બી હ્યુમન બીંગ છે એ 40 વર્ષના હોય કે 70 વર્ષના હોય એ જોવાનું નથી રહેતું, પરંતુ એની ચાલ ચલગત કોની સાથે છે, એના મગજમાં શું ચાલી રહ્યું છે, એ બિહેવિયર એની બોડી લેંગ્વેજથી તમને ખબર પડતી હોય છે. પરંતુ બોડી લેંગ્વેજનો અભ્યાસ કોણ કરે? જયારે ઘરમાં સંયુક્ત પરિવારમાં રહેતા હોય, પહેલા એવું થતું કે અમે જયારે ઘરમાં પગ મૂકતા તો મારા ફાધર અમારી બોડી લેંગ્વેજથી કહી દેતા કે આજે તને તાવ છે, કે આજે તારો મૂડ ઓફ છે. આ બધી વસ્તુ એક સંયુક્ત પરિવારમાં તમને જોવા મળે. પરંતુ અત્યારનું જે આપણે કહીએ કે ઇન બિન ટીન જે વાત છે, એનાથી બાળક એના ફાધરથી દૂર છે, મધરથી દૂર છે, મધર એના પરિવાર સાથે ડિસ્કસ નથી કરતી, જેના કારણે જે અંદર ભરાયેલી વસ્તુ છે ને એ અત્યારે વિકૃતિમાં તમને દેખાતી હોય. એ કોઈનું મર્ડર કરવું, કોઈનો રેપ કરવો, એ બધી વસ્તુ છે ને હવે સામાન્ય પગલે ડગલે દેખાય છે. એટલે આ વસ્તુ આપણે એમ કહીએ કે તમે ને હું બે ચર્ચા કરી અને આપણે ઇમ્પ્રુવ કરી શકશું એવું શક્ય નથી. ઘર દીઠ શરૂઆત મારે બી કરવી પડશે, તમારે બી કરવી પડશે. એ નાનું બાળક હોય કે ઘરનું કોઈ પણ સદસ્ય હોય, જ્યારે એના બોડી લેંગ્વેજમાં કે એના બિહેવિયરમાં જ્યારે ચેન્જીસ દેખાય ત્યારે આપણે એની સાથે ડિસ્કસ કરવું જોઈએ. ડિસ્કસ કરી અને એને શું પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવવાનો મેક્સ પ્રયત્ન કરવો જોઈએ. જો તમે એને રોકવાનો પ્રયત્ન કરશો કે તું આવું ના કરીશ, તું બહાર ના જઈશ, તું આમ ના કર, આની સાથે ના બેસીશ, તો એ વસ્તુ તમારી ઊંધી પડશે. એની જગ્યાએ એવું છે કે તમે એની સાથે બેસી ડિસ્કસ કરો, એને સારા ખોટાનો પરખ આપો, એના પછી તમે આનો નિર્ણય તરફ જઈ શકશો. એ પહેલા તમે બેન ગમે તેટલો પ્રયત્ન કરશો, આપણે ગમે તેટલી ડિબેટ કરશું, પણ આના કન્ક્લુઝન ઉપર નહીં જઈ શકે. એટલે આપણે ચેન્જીસ આપણા મૂળમાંથી કરવાની જરૂર છે, ફ્રોમ અવર હોમ ઓનલી. ઓકે. અને જ્યાંથી છૂટ્યું છે આપણું સંયુક્ત પરિવાર, ત્યાંથી આ બધી સમસ્યાઓનો શરૂઆત થઈ છે. ચલો, કહેવાતી એક આઝાદી તો લોકોને મળી ગઈ છે, પણ પાછળની સમાજની, પરિવારની હાલત શું થઈ છે, એમની દશા શું થઈ છે, એના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. ડોક્ટર નિસર્ગ શાહ, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે, આ બધા કિસ્સા, એ પતિ પત્નીના કિસ્સા હોય, માતા દીકરીના કિસ્સા હોય કે બાપ દીકરીના કિસ્સાઓ હોય, ક્યાંક પ્રેમ સંબંધને લઈને આટલું ઉગ્ર થઈ જાય છે લોકો, ક્યાંક 3 મહિના નથી થયા હોતા, ક્યાંક 18 વર્ષ સાથે કાઢી અને 1 સેકન્ડમાં આખી જિંદગી, આખા સંબંધને પતાવી દે છે. એ લોકોની માનસિક સ્થિતિ શું હોઈ શકે? અત્યાર સુધી વાતચીત કરી, એક વાત જાણવા મળી કે સતત મગજમાં એકને એક વસ્તુ ચાલતી હોય. અત્યારના લોકોને સ્પેસ જોઈએ છે. કંઈ પણ થોડીક નાની વસ્તુ થઈ ગઈ તો મને અત્યારે વાત નથી કરવી, સ્પેસ આપ. એટલે કમ્યુનિકેશન બિલકુલ નથી થતું અને એના કારણે મગજમાં એ સતત વાતો ચાલે છે. આવા કિસ્સાઓ સામે આવે છે. આપને શું લાગી રહ્યું છે? જી, તમારી વાત એકદમ સાચી છે અને ક્યાંક બે વસ્તુ ખાસ દેખાઈ રહી છે. એક છે લો ફ્રસ્ટ્રેશન ટોલરન્સ. લો ફ્રસ્ટ્રેશન ટોલરન્સ એટલે આપણા આજ સમાજમાં આપણે જોઈએ છે કે લોકોની અંદર રિજેક્શન સેન્સિટિવિટી, એટલે કે કોઈ ના પાડે અથવા તમારા પ્રમાણે ન થાય ત્યારે લોકોનું ખોટું લાગવાનું પ્રમાણ વધ્યું છે, ખાસ કરીને યુથમાં મેં આ જોયું. બીજી વસ્તુ કે ફ્રસ્ટ્રેશન ટોલરન્સ ઘટી ગયું છે. પહેલા લોકો લાંબા સમય સુધી ફેલ થતા હતા, લાંબા સમય સુધી નિષ્ફળ જતા હતા ધંધામાં, સંબંધમાં, પણ વસ્તુઓ લોકો એની પાછળ ડટ્યા રહેતા. સોશિયલ મીડિયાને કારણે લોકો બીજાના સક્સેસ જોઈને પોતાની જાતને બહુ ઇન્ફિરિયર ગણે છે અને એને કારણે રાતોરાત સક્સેસ પામવો છે, રાતોરાત પૈસા કમાવા છે, રાતોરાત આગળ આવી જવું છે અને એક પ્રકારની હરોળ કોમ્પિટિશનમાં બધા જ દોડે છે. હવે એવામાં તમારા પ્લાન્સમાં જો બ્રેક લાગી જાય કે કોઈ કારણસર તમારો પ્લાનિંગ પ્રોબ્લેમ ખોટું પડે તો એના લીધેનું ફ્રસ્ટ્રેશન 10 ગણું વધે છે. અને જેમ આપણી આગળ બધા પેનાલિસ્ટે કીધું એમ કે આ એક દિવસની વાત નથી. આ બધા 4 કેસમાં એઝ અ સાયકેટ્રિસ્ટ હું જોઈ શકું છું કે આ એક દિવસની વાત નથી. આ ઘણા સમયથી પેન્ટઅપ ફ્રસ્ટ્રેશન હતું, એટલે કે જ્વાળામુખી ધીરે ધીરે વધતો હતો અને પછી કોઈ એક એવું ટ્રિગર આવ્યું કે જેનાથી એ ફાટ્યું. એટલે આ જે એક્શન છે તે તો આપણે રિએક્શન જોઈએ છે, એની પહેલા એક્શન થઈ ગઈ છે જે કદાચ આપણને એની ડિટેલ પાછળથી મળશે.
પણ ઘણા સમયથી કંઈ ને કંઈ ચાલતું હોય અને પછી ધીરે ધીરે મગજમાં વધતું જાય. જે વ્યક્તિ ક્રાઇમ કર્યું છે કે જે વ્યક્તિ આ ખોટું પગલું લીધું છે એનો માનસિક સ્વાસ્થ્ય ડેફિનેટલી ડિસ્ટર્બ હોઈ શકે, કારણ કે એને જજમેન્ટ ઇમ્પેર્ડ છે, એટલે કે એને ખ્યાલ નથી આવતો કે હું આજે પગલું ભરવાનો છું, એનાથી મારી તો પ્રોબ્લેમ થશે, મારી સાથે મારી આજુબાજુ મારા પરિવારના બધાને ઇશ્યુ. પણ એનું માઇન્ડ એટલું બધું નમ્બ થઈ ગયું છે કે એને એના ગ્રેવિટી, એની એક્શનની ગ્રેવિટી એને નથી આવતી, એની સિરિયસનેસ એને નથી ખ્યાલ આવતો. એ આવેશમાં એટલો બધો આવી ગયો છે, દુઃખને કારણે, ગુસ્સાને કારણે, બદલાની ભાવનાને કારણે, કે એ બધાથી આંધળો થઈ અને આવું સ્ટેપ આરામથી લઈ શકે છે અને પોતાની જાતને પણ એ નુકસાન પહોંચાડે છે. ઓકે, ડેફિનેટલી આ ઘણો એક ઊંડો પ્રોબ્લેમ છે, જે ઘણા અલગ અલગ ફેક્ટરોને આપણે એડ્રેસ કરીએ તો એનું સોલ્યુશન આપે. સંગીતાબેન પટેલ પણ આપણી સાથે જોડાયા છે. સંગીતાબેન, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. આપની પાસે આવું, પરંતુ એ પહેલા પ્રતિભાબેન, આપની પાસેથી જાણવું છે, સમજવું છે. પહેલાના સમયની જો વાત કરીએ તો એવું કહેવાતું હતું, અથવા તો એવા કિસ્સાઓ આપણે જાણ્યા છે, સમજ્યા છે કે જો એક પત્નીનો પતિ ક્યાંક એક્સ્ટ્રા મેરિટલ અફેર હશે એના, તો એને ખબર હશે આ વાતની, એને ખબર પડી ગયા પછી પણ એ શાંત રહેશે એક વાત વિચારીને કે મારા બાળકનું શું થશે, એનું ભવિષ્ય શું, કારણ કે સ્ત્રી ઇન્ડિપેન્ડન્ટ નહોતી એ સમયે. અત્યારે સમયની સાથે આગળ તો વધ્યા છે, પણ પતિના મૃત્યુના કિસ્સા એટલા સામે આવી રહ્યા છે. પ્રતિભાબેન. જી, હું આ બધા વસ્તુ માટે સૌથી પહેલા તો હું તમને એ કહીશ કે ઘણા બધા મુદ્દાઓ છે. પહેલા ભારતીય સંસ્કૃતિના મૂળમાં એક પરિવાર હતો, સંયુક્ત પરિવાર હતો. વ્યક્તિઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. જ્યારે એ સંયુક્ત પરિવારમાં રહેતા હોય અને એવા સમયે એવું થતું હોય કે ભાઈ પતિ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સમાં છે, તો ત્યારે એ સાસુ સસરા સાથે વાત કરે, નણંદ સાથે વાત કરે, કે જેઠ સાથે, જેઠાણી સાથે, કે કોઈ વડીલોને વાત કરીને પતિને સમજાવવાની કોશિશ કરે. પરિવાર વિખાય નહીં એના માટે શાંત રહે, થોડો સમય ખૂબ સારી રીતે પ્રેમથી પતિ સાથે વર્તન કરે છે, તો પતિને પછતાવો થાય કે હું મારી પત્ની સાથે ખરાબ વર્તન કરું છું, હું એના સાથે વિશ્વાસઘાત કરું છું, મારી પત્ની તો ખૂબ સારી છે, અને એ પરત પાછો પરિવારમાં પરત ફરે છે. આવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે. એટલે સંયુક્ત પરિવારમાંનો આ ખૂબ મોટો ફાયદો હોય છે. અત્યારે લોકોએ એકલા રહેવું છે, એક રીલોની લાઈફમાં જીવવું છે કે ભાઈ તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો તો આવેગમાં આવીને હું ગુસ્સો કરું તો એને મારી દેવું, કે પછી તું મારી સાથે દગો કરે છે તો હું પણ બીજી જગ્યા પર એવું અફેર રાખું ને તારી સાથે વિશ્વાસઘાત કરું. એક બદલો લેવાની જે ભાવના છે એ પરિવારને તોડે છે, અને આવી ભાવનાની પાછળ જે ખરાબ રીતે જો કોઈની ખરાબ દશા થતી હોય તો બાળકની એ દશા ખૂબ ખરાબ થાય છે. પરિવાર તો તૂટે છે, સાથે એ બાળકનું જીવન બી જોખમાય છે. આ ઉપરાંત આપણે જોશું કે જે ઘર તૂટવાનું એક મેઇન રીઝન મોબાઈલ પણ છે. આજે લોકો છે ને બીજા ફ્રેન્ડ સાથે વાત નથી કરતા, પોતાના મનની વાત બીજા સાથે શેર નથી કરતા, પણ દુઃખી થાય છે એટલે સ્ટેટસ દુઃખનું મૂકશે, રીલો દુઃખની જોશે, એટલે દુઃખની રીલો જોવામાં એ પોતાનો જે દુઃખ હોય ને એનો ભાર વધારે પડતો લઈ લે છે, જેનાથી એ ડિપ્રેશનમાં જાય છે અને ક્રાઇમને જન્મ આપે છે. તો પહેલાના જમાનામાં એવું હતું કે જ્યારે માણસ સાંજના સમયે જ્યારે ચાર રસ્તા પર જતો, મંદિરે જતો, આપણે ઓટલે બેસવાનો રિવાજ હતો, પરિવારમાં કે ફ્રેન્ડ સર્કલમાં મળવાનો રિવાજ હતો. સાંજે જ્યારે પતિ કામથી ઘરે આવે છે ત્યારે પત્ની સાથે સગા સંબંધીને ઘરે જવાનો રિવાજ હતો. આ બધા રિવાજો દૂર થવા માંડ્યા છે, એટલે કશે ને કશે પરિવાર તૂટવા માંડ્યું છે. આ ઉપરાંત હું ઓટીટી પ્લેટફોર્મ માટે પણ કહીશ કે ઓટીટી પ્લેટફોર્મ પર બિંદાસ એમ મારપીટ વાળું, વ્યભિચાર વાળું, એકદમ વલ્ગર જે વસ્તુઓ પીરસાય છે એને આજકાલનું યંગસ્ટર પોતાનો એમ ટ્રેન્ડ સમજે છે, એને ફેશન સમજે છે અને એનું અનુકરણ કરે છે. હમણાં જેમ શરૂઆતમાં બેને વાત કરી કે આપણે જે એનિમલ મૂવી જોયું એમાં વ્યભિચાર છે, મારધાડ છે, કોઈ કાનૂન વ્યવસ્થા નથી અને એને ફેશન ગણવામાં આવે છે. તો આજનું યુવાધન એને ફોલો કરે છે, તો એ નહીં હોવું જોઈએ. આવા ઓટીટી પ્લેટફોર્મ પર બી રોક લાગવી જોઈએ, અને સાથે સાથે જ્યારે સામાજિક મેળાવડા થાય ત્યારે પરિવારોત્સવ થાય અને પરિવારનું મિલન થાય, અને પરિવારમાં મોટિવેશનલ સ્પીકર જેવી કેવી રીતે તમે માતા પિતા સાથે, સાસુ સસરા સાથે એક થઈને, હસબન્ડ સાથે એક થઈને રહેવું જોઈએ, સંતાન માતા પિતાની કેવી રીતે રિસ્પેક્ટ કરવું જોઈએ, એ રીતના મેળાવડા થવા જોઈએ, તો જ આપણું સમાજ બચશે. અધરવાઇઝ આપણું સમાજ પતન તરફ જઈ રહ્યું છે. બિલકુલ, એ બધું ક્યાંક ભૂલાઈ રહ્યું છે. સંગીતાબેન, હવે આપની પાસે, આપે હમણાં જ ટીવી સ્ક્રીન પર એ વિઝ્યુઅલ જોયા હશે. લગ્નનો દિવસ હતો,
લિવ ઇન રિલેશનશીપમાં 2 થી 3 વર્ષથી અથવા તો વર્ષોથી રહેતા હતા, લગ્નનો દિવસ ખાલી પાનેતરમાં આટલા પૈસા કેમ નાખ્યા, આ વાતને લઈને ઝઘડો થાય છે. થનાર પતિ કે જેણે એની પત્નીની હત્યા કરી નાખી એ જ દિવસે, લગ્નના દિવસે હાથમાં મહેંદી હતી, એના પતિનું નામ પણ હતું અને એની લાશ પણ. એટલે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આટલી નાની ઘટનાઓ, આટલી નાની વાત મૃત્યુ સુધી પહોંચે છે. લોકોને એવું કેમ લાગે છે કે હવે આ સમસ્યા છે તો એનો અંત, એને મારી નાખો? મેમ, જે રીતે અન્ય આપણે બધા વક્તાઓએ કહ્યું એ જ પ્રમાણે મારું પર્સનલ એવું માનવું છે કે આપણે જે સમાજમાં રહીએ છીએ ને આપણી આસપાસનું વાતાવરણ આપણા માનસ ઉપર સખત અસર કરતું હોય છે. અને સૌથી વધારે અત્યારે હાલ જે મૂવી અને જે સિરિયલ્સ આવી રહી છે એની અંદર જે પીરસવામાં આવે છે, અને તમે જ્યારે પણ કોઈ પણ સિરિયલ ચાલુ કરશો તો એની અંદર એક જ આવશે ઘર કંકાસ. અને ઘર કંકાસની અંદર પોલિટિક્સ આવે, મર્ડર આવે, બધા ગુનાહિત પ્રવૃત્તિઓ આવે. આ બધી વસ્તુઓ જોઈને આ વસ્તુ નોર્મલ થઈ ગઈ છે. એટલે અત્યારે હાલ કોઈ એમ કે ડિવોર્સ થયા તો બહુ નોર્મલ લાગે છે. કોઈ એમ કે મારે 2 બોયફ્રેન્ડ છે કે 6 બોયફ્રેન્ડ છે કે મારે મલ્ટિપલ ગર્લફ્રેન્ડ છે તો એવું લાગે કે હા એ તો હોય તો નોર્મલ છે, સોશિયલ સ્ટેટસ થઈ ગયું છે. આ બધી વસ્તુઓ નોર્મલ નથી, અબનોર્મલ છે. પણ એ વસ્તુ ક્યારે અબનોર્મલ લાગશે? જ્યારે આપણી આસપાસ એ હશે સમાજ કે જે પહેલા હતો. પહેલા પણ હતા લૂફોલ્સ, પણ અત્યારે હાલ એક જ વસ્તુ કહીશ કે આ નોર્મલ એટલે છે કે જે ગુનાહિત માનસ દરેક વ્યક્તિની અંદર હોય છે એને પોષણ મળી રહ્યું છે આવી સિરિયલ્સ અને મૂવી દ્વારા. અને બીજી વસ્તુ કે પરિવારની અંદર જે અપબ્રિંગિંગ હોવું જોઈએ એ અપબ્રિંગિંગ પ્રોપર નથી થઈ રહ્યું. કારણ કે માતા પિતાની વચ્ચે જ કલેશ છે, ઘરની અંદર જ કલેશ છે, ઘરની અંદર જ નાના મોટા ઇસ્યુઝ થતા હોય છે. તો ઘર છોડીને જતા રહેવાની ધમકીઓ આપવામાં આવે છે, અથવા તો કાઢી મૂકવામાં આવે છે, અથવા તો ગમે તે રીતે મતલબ અણછાજતું વર્તન થાય છે. આ વાતાવરણમાં કોઈ પણ વ્યક્તિ ઉછરે અથવા સતત રહે ત્યારે એના માટે કોઈ બીની ઉપર હાથ ઉપાડવો અને મર્ડર કરી દેવું, બ્રેકઅપ કરી દેવું કે તરત એ સિચ્યુએશનમાંથી બચવા માટે સિચ્યુએશનને કાપીને ફેંકી દેવી, આ જ એમની પાસે એક ઉપાય રહ્યો છે. એટલે હું એવું માનું છું કે આપણી આસપાસના વાતાવરણને સુધારવા ઉપર દરેક વ્યક્તિએ કામ કરવું જોઈએ. અને જેમ અત્યારે વીટીવીમાં તમે જે મનોમંથન કરી રહ્યા છો એટલે કે મહામંથન, એ મનોમંથનની રીતે દરેક વ્યક્તિના પોતાના દિલમાં અને પોતાના પરિવારમાં થવું જોઈએ. એટલે બિલકુલ જૈમિનીબેને પણ એ જ કહ્યું કે શરૂઆત આપણાથી થવી જોઈએ, પરિવારથી થવી જોઈએ, તો જ આપણે આમાં કંઈક ચેન્જ લાવી શકીશું. જ્યોત્સના, ફરી એકવાર આપની પાસે રીલ, સોશિયલ મીડિયાની વાત થઈ એટલે આપણે લોકો હવે સમજવા માંડ્યા છે આપણી જિંદગીને 80 થી 90 સેકન્ડની આખી લાઈફ. જો દુઃખ છે તો પછી એ દુઃખવાળી બધી રીલ જોશે અને એમાં જે લખાણ હશે એને જ સત્ય હકીકત માનશે કે આમ છે તો આમ જ છે. અને એકાદી 2 જોઈ લીધી એટલે તમને ખબર છે આખી ફીડ પછી એ જ થઈ જશે. એટલે થોડુંક કચરું હોય એમાંથી સતત ને સતત લોકોના મગજમાં આવું કચરું ભરાતું હોય. તમને શું લાગે છે આ સોશિયલ મીડિયા સૌ કોઈ એક વાત તો સામે આવી જ છે કે ક્યાંક ને ક્યાંક અસર કરી રહ્યું છે. જે અસર કરે છે એમાંથી લોકોએ કેવી રીતે બહાર આવવું જોઈએ? જી, પહેલી વસ્તુ તો હું એ જણાવી દઉં. અવાજ આવે છે? જી જી, હા, આવી રહ્યો છે. તો પહેલી વસ્તુ તો એ જણાવી દઉં કે જો પરિવર્તન સંસારનો નિયમ છે અને દિવસે ને દિવસે કંઈક ને કંઈક ચેન્જીસ આવતા જ જવાના. હમણાં પેનલમાં બેઠેલા લોકોએ એક વાત લગભગ બધાએ રિપીટ કરી કે પહેલા આપણે ફેમિલી લાઈફ જીવતા હતા, બધા સાથે જીવતા હતા એટલે પ્રોબ્લેમ નહોતી આવતી. એવું નથી. પહેલાની લાઈફમાં તમે જશો તો ત્યાં બી આ પ્રકારની પ્રોબ્લેમ હતી, ઝઘડાઓ બી થતા, મર્ડર બી થતા. જો ન થતા હોય તો તમે વિચારો જે દહેજ હત્યાઓ થતી, જે સ્ત્રીને દહેજ માટે મારી નાખવામાં આવતી, એની પાછળ શું ટ્રિગર કરતું હતું? શું ત્યારે સોશિયલ મીડિયા હતું? શું ત્યારે વેબ સિરીઝ હતી? શું ત્યારે ટેલિવિઝનમાં આ પ્રકારના સિરિયલ્સ કે આ પ્રકારની મૂવીઝ હતા? ના, તો પણ મર્ડર થતા હતા. એક વસ્તુ સમજી લો કે માણસ ભલે આપણે અત્યારે બોલી શકીએ, વિચારી શકીએ અને ઇનોવેટ કરી શકીએ અને આટલા બધા આપણે ડેવલપ થઈ ગયા, એમ છતાં પણ માણસ પણ બીજા પ્રાણીઓની જેમ જંગલમાંથી નીકળેલું પ્રાણી છે. અને આપણને હજી જંગલમાંથી બહાર આવ્યા એને વધારે સમય થયો નથી. બહુ ઓછા 10 લાખ વર્ષ પહેલા આપણે જંગલમાંથી બહાર નીકળ્યા છીએ અને પછી સ્થાયી જીવન જીવવાનું શરૂ કર્યું. પછી કબીલાઓમાં રહેતા, ધીરે ધીરે ખેતી, ઔદ્યોગિક ક્રાંતિ અને હવે ડિજિટલ ક્રાંતિ સુધી આપણે આવ્યા છીએ. અને દરેક જેટલા પણ પરિવર્તન થયા બધાનો પ્રોઝ એન્ડ કોન્સ હોય, બરાબર છે? તો આજે આપણે કહીએ છીએ સોશિયલ મીડિયામાં ઓબ્વિયસલી એના પ્રોઝ બી છે અને કોન્સ બી છે. પણ આપણે જોવાના છે શું છે કે ભાઈ જે પ્રોઝ છે એ જોવો અને કોન્સ થી કેવી રીતે બચવું એનું આપણે શિક્ષણ આપવું પડશે. બાકી આ કોઈ સોલ્યુશન નથી કે આપણે કહીએ કે પેલા આમ હતું એટલે સારું હતું, અત્યારે નથી એટલે સારું નથી. તો એના બદલામાં આપણે શું લાવી શકીએ?
તો સૌથી પહેલા તો બિહેવિયર ટ્રેનિંગ આપવી પડશે આપણે નાનપણથી જ બાળકોને. આપણે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી જેવા વિષયો જે ભણાવવામાં આવે છે એની સાથે એક બીજો વિષય એડ કરવો પડશે, મનોવિજ્ઞાન. આપણે બાળકોને નાનપણથી જ શીખવવું પડશે કે મગજ બહુ વિચિત્ર વસ્તુ છે અને એને તમારે સમજવું પડશે કે તમારા મગજમાં જે વિચારો આવે છે તો તમારે એને જોતા શીખવું પડશે. કે ગુસ્સો આવે છે તો જુઓ, કોઈની સાથે શેર કરો કઈ બાબત ઉપર આવે છે, ઇમોશનલી કોઈ વસ્તુ ટ્રિગર કરી રહી છે, શું કામ કરી રહી છે, તો એ બાબતે બી તમારે ચર્ચાઓ કરવી પડશે. ફેમિલી સાથે જો સોલ્યુશન ના મળે તો સાયકિયાટ્રિસ્ટની મદદ પણ લેવી પડે, એવું પણ બને. પણ મનોવિજ્ઞાન જે વિષય છે એ તમારે ફરજિયાત શિક્ષણમાં હવે દાખલ કરવો પડશે. સમય એવો આવી ગયો છે. દરેક ઇમોશન્સની પાછળ શું લોજિક કામ કરે છે એમને સમજાવવું પડશે કે ભાઈ તમારા બોડીમાં અમુક પ્રકારના કેમિકલ રિલીઝ થાય, એના લીધે તમને અમુક વસ્તુ ટ્રિગર થાય છે, તમારે એને મેનેજ કરતા શીખવું પડશે. બિહેવિયર મેનેજમેન્ટ, ઇમોશનલ મેનેજમેન્ટ આ બધું શીખવવું પડશે. ડોક્ટર નિસર્ગ, સોલ્યુશન ઓકે ડોક્ટર નિસર્ગ, ફરી એકવાર હવે આપની પાસેથી એ જાણવું છે. ચલો, સામાન્ય વ્યક્તિને કોઈક શરીરમાં ઈજા હોય અથવા તો કોઈ તકલીફ હોય તો એ ડોક્ટર પાસે જાય છે, એમાં બિલકુલ નથી ખચકાતા. આજના સમયમાં શું તમે એવા કેસીસ જોયા છે કે માનસિક રીતે સ્વસ્થ નથી અથવા તો કંઈક ને કંઈક મુશ્કેલી હોય છે પણ એમને સાયકાઇટ્રિસ્ટ પાસે આવતા શરમ આવે છે? કેમ? તો કે લોકો કહેશે આ તો મગજની બીમારી છે, આને તો આમ છે. તો એ શરમ ક્યાંક ને ક્યાંક અસર કરી રહી છે, આપને એવું લાગે છે? જી, બહુ સાચી વાત છે. તમે બહુ સાચી વાત કરી. અમારી પાસે ડેલી આવા કેસીસ આવતા હોય છે અને ઘણીવાર પેશન્ટ આવતા ખચકાતું હોય છે, પરિવારવાળા લઈને આવતા અચકાતા હોય છે, તો કોઈ દોસ્ત મિત્ર એને લઈને આવે છે. મેં ઘણા કેસ એવા બી જોયા છે કે અજાણ્યા વ્યક્તિ કે કોઈ વ્યક્તિ આવી રીતે કોઈ ખોટું પગલું ભરવા જતું હતું અને એને રોકી અને એ અમારી પાસે લઈને આવ્યા હતા અને પરિવારવાળા કે એમના સગા સંબંધી પણ એને લાવતા અચકાતા. પહેલા કરતા સિનેરિયો ઘણો સુધરો છે, લોકોમાં અવેરનેસ ઘણી બધી વધી છે, પણ મેન્ટલ હેલ્થ બીમારીનું બર્ડન એટલું બધું મોટું છે જે આપણે જોઈએ છે કે આત્મહત્યાનો રેટ દર વર્ષે વધતો જાય છે. એ એનું ખાસ ઇન્ડિકેટર છે કે મેન્ટલ હેલ્થ બહુ મોટું બર્ડન છે આપણા સોસાયટીમાં. બીકોઝ કે એના કોઈ બ્લડ ટેસ્ટ નથી હોતા એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે કોઈને આપણે કન્વિન્સ કરવું કે તને સાયકિયાટ્રિક પ્રોબ્લેમ છે, તારે ટ્રીટમેન્ટ લેવી છે. અને આ બધી પ્રોબ્લેમની શરૂઆત ઘણા લાંબા સમયથી હોય છે. તમે જાણતા હશો કે 50% વધારે માનસિક બીમારીની શરૂઆત બાળપણથી થતી હોય છે, પણ એ રીતે થતી હોય છે કે વ્યક્તિ સમય સાથે એને ઇગ્નોર કરતો જાય, ફેમિલી મેમ્બર્સ ઇગ્નોર કરતા જાય, એની આજુબાજુ બધા એડજસ્ટ થતા જાય. પણ એક પોઈન્ટ એવો આવે છે કે જ્યારે બીમારી વ્યક્તિ પર હાવી થાય છે અને એનાથી કોઈ ખોટું સ્ટેપ લઈ લેવાય છે. જરૂરી છે કે સમાજમાં આના વિશે અવેરનેસ ફેલાય, લોકો એને એક્સેપ્ટ કરતા થાય કે હા, માનસિક બીમારી પણ એક શારીરિક બીમારી જેમ હોય છે, એની ટ્રીટમેન્ટ પોસિબલ છે. કાઉન્સેલિંગ, મેડિસિન્સ, આ બધાથી આપણે ઘણા બધા, આજકાલ તો તમે જોયું હશે કે ઘણા સેલિબ્રિટીઓ પણ સામે આવીને પોતાની બીમારીનું એક્સેપ્ટન્સ કરે છે કે એક્સેપ્ટ કરે છે કે અમે ટ્રીટમેન્ટ લીધી. પણ હજી પણ આપણો જે સમાજ છે, ખાસ કરીને અર્બન રૂરલ તો કહીશ બંને, સિટી અને ગામડા બંનેના સમાજમાં મેન્ટલ હેલ્થ માટેની જે અવેરનેસ છે તે ઓછી છે અને ક્યાંક એના વિશે આપણે કામ કરીએ તો આ બધા પ્રોબ્લેમ્સને આપણે ઘણું પ્રિવેન્ટ કરી શકીએ. ઓકે રુઝાનબેન, હવે આપની પાસેથી એ જાણવું છે કે પહેલાના સમયમાં પ્રેમ હતો, હવે અત્યારે પ્રેમ પછી આવ્યું રિલેશનશિપ, સિચ્યુએશનશિપ, બેન્ચિંગ અને બધું હવે આગળ સતત વધતું જઈ રહ્યું છે. તો બહુ જ ઇઝીલી આજના યુથે એક્સેપ્ટ કરી લીધું છે રિલેશનશિપ, એ સિચ્યુએશનશિપ, ચલો ઠીક છે, આ નહીં તો કંઈક બીજું વસ્તુ. એટલે જેટલું ઇઝીલી એક્સેપ્ટ કરતા થઈ ગયા છે ત્યાં ક્યાંક આ બધી મુશ્કેલીઓ વધી રહી છે. આપણે અહીંયા હવે સ્ટોપ થઈ જવું પડશે, અહીંયા સમજવું પડશે કે જો આ ઝઘડા મૃત્યુ સુધી પહોંચી જાય છે એને આટલી સામાન્ય બાબત ગણીને એક્સેપ્ટ કરી લઈશું ને તો આવનારું ભવિષ્ય, આવનારું કાલ ખૂબ જ ખતરનાક હશે. કદાચ એની કલ્પના તમે ને મેં કદાચ કોઈએ નહીં કરી હોય એવી કલ્પના આવીને એવી વસ્તુ આવીને ઉભી રહી જશે. એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નો પેનલિસ્ટ સેડ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આજની તારીખમાં આપણે થેન્ક્સ ટુ ધ ગવર્મેન્ટ સ્કીમ્સ, બેટી બચાવો બેટી પઢાઓ, વુમેન એમ્પાવરમેન્ટ, આપણા જે એનજીઓએ કામ કર્યું છે, એટલે દીકરીઓ બહેનો આગળ આવી છે. એ લોકોનું માઇન્ડ જે પહેલા દબાઈને બેસી રહેવાનું, દે હેવ બીન ટ્રીટેડ એઝ અ લક્ઝરી મટીરિયલ, એ થઈને આપણે એ લોકોને થેન્ક્સ ટુ ફેમિલીઝ ઓલ્સો ભણાવી બી છે દીકરીઓને, એટલે હવે એ લોકો બોલે છે. તમે સમજો બેન, આ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. પહેલા કેમ જે અત્યારે જે બધું જે બી થયું વાતો, તો પહેલા એવું હતું કે બહેનો લાઈક 80% 70% ટાઈમ નહોતા બોલતા. એટલે પેલો બોલી લે ભાઈ, જે ઝઘડા થતા હોય તેને. કે એક્ઝામ્પલ આ પાંડેતરની વાત કરો કે જે બી બીજા અંધશ્રદ્ધાની વાત અત્યારે નહીં લો, પછી લેવી હોય તો લઈ શકશું આપણે. તો પેલા બેન ચૂપ બેસે એટલે પેલા ઈગો, હા હું જ સાચું, હું જ બધું, ભલે ખોટો હોય, અને પછી ભાઈ ખુશ થઈને બેસી જાય, જેને કે પાનેતરિયા જે બીજા બધા ઝઘડા છે.
પણ હવે બહેનો બોલવા લાગ્યા છે. બહેનોએ પોતાની જેને કે ઇક્વેલિટી માટે એ લોકો લડત કરી રહ્યા છે, જે આપણે જ વી ઓલ આર રિસ્પોન્સિબલ ફોર ધીસ. પણ આપણે એને પોઝિટિવલી લીધી હતી કે આપણે બહેનો આગળ આવશે. અગર આજે ઓલિમ્પિક્સમાં લો યા સ્પોર્ટ્સમાં લો યા જ્યાં બી લો આપણે બહેનો આગળ આવે છે. પણ હવે શું થયું બેન, હવે કહી દઉં, સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ભાઈઓને આપણે ના સુધાર્યા. એ લોકોની મેન્ટાલિટી હજી એ જ છે કે ભાઈઓ કે સાચા પેટ્રાઇકલ સોસાયટી જેને આપણે કહીએ ને કે છોકરાઓ છોકરાઓ છોકરાઓ. હવે તો લો એ ચેન્જ થઈ ગયા છે કે ભાઈ દીકરીઓ બી દહન પેલું આગ શું કરે પપ્પાને કે મમ્મીને જે હોય ને આગ આપી શકે ને ડેથ વખતે, અગ્નિદાહ, થેન્ક યુ, અગ્નિદાહ કરી શકે. એ લોકોના નામે પ્રોપર્ટીઓ લેવાય, બધું એ લોકોના રાઇટ્સ ચેન્જ થઈ ગયા છે. પણ ના, દીકરાઓ હજી શીખ્યા નથી. કારણ કે એ લોકોને તો એવું જ છે ને, કેમ નથી શીખ્યા હવે એ સમજાવી દો બેન. આ સાંભળવાની ચીજ છે. જે સમાજ ઘડી ઘડી અમે મોભી આમ બધા કાર્યક્રમો રાખ્યા, પેલું શું પોલિટિકલ ગેન્સ માટે ઢેકણું પૂછડું બધું જાત જાતનું કર્યું. દીકરીઓ માટે મા બેટીના સંમેલન કર્યા, પણ સંમેલનમાં એવું શીખવાડ્યું કે દીકરીનો પાસપોર્ટ કે આધાર કાર્ડ તિજોરીમાં મૂકી દો. અરે ભાઈ, તમે એવું શીખવાડ્યું કે તમારા છોકરાને સંભાળો, તમારા છોકરાની કુટેવ સંભાળો, તમારો છોકરો આડું અવળું મોબાઈલ જો છે એ સંભાળો. ના, એ લોકોને એ નહીં શીખવાડવું. એ લોકોને ખાલી દીકરીઓને બાંધીને રાખવું એ શીખવાડ્યું છે. અને બેન, એ એક બહુ જ મેજર રીઝન છે. તમે જયારે ઇક્વેલિટીની વાત કરો છો, એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત કરો છો, મારી પાસે સોરી ટુ ટેલ આ પેનલિસ્ટોમાં મારી પાસે એવા 10 કેસ છે જેમાં બહેનો ચૂપ બેસી રહી છે. ભણેલી ગણેલી બહેનો છે પણ પોતાના ફેમિલી માટે ચૂપ બેસી રહી છે. એ ભાઈનું શું? સોરી, એક પેનલિસ્ટે શીખવાડ્યું કે આપણે એની જોડે બહુ લવિંગ વાત કરવાની. સોરી ટુ ટેલ, ધપેલા લવિંગ વાત કરવાની. એ તરછોડે છે, એને એની વાઈફ ગમતી જ નથી ને એને ખબર છે કે વાઈફ ક્યાંય જશે નહીં, જખ મારીને બેસી રહેશે. બેન, આ મેન્ટાલિટી પર બહેનોએ જયારે અવાજ ઉઠાડ્યો ત્યારે ભાઈઓને ના ગમ્યું ને એના લીધે આ થાય છે. એટલે મારે તમારે સોલ્યુશન લાવવું હોય તો પહેલા એ જ સમાજને જગાવવું પડશે. બીજી વાત, મનોવિજ્ઞાનના અરે બહેનો ભણાઈને અમે મરી ગયા છીએ. સંસ્કાર ક્યાં ગયા? આપણે કશું નવું નથી ભણાવવું. ભલે આપણે ગવર્મેન્ટે શું પેલા ગીતાના રામાયણના કંઈક ચાલુ કરાયા છે, સારું છે, કરાવો, હું ના નહીં પાડું. પણ સંસ્કાર આપણે ક્યાં ભૂલી ગયા? ના ઘરમાં સંસ્કાર રહ્યા, ના સ્કૂલમાં સંસ્કાર રહ્યા. સ્કૂલો પોતાની બસ હાથડીઓ ચલાવે છે પૈસા કમાવાની, ને ઘરમાં સોશિયો ઇકોનોમિક પ્રેશર જે અત્યારે વાત થઈ ગઈ કે ભાઈ હસબન્ડ વાઈફ બેવ કામ કરે, એટલે સંસ્કાર ચાલી ગયા. બેન, અગર સંસ્કાર બી રહે ને તો બહુ ફરક પડે છે. સોશિયલ મીડિયાની વાત કરીએ, સોશિયલ મીડિયામાં બટ નેચરલ છે. જે મેં ડોપામાઇનની વાત કરી, ફરી રિપીટ એટલા માટે કરું છું કે લોકોને આવું નેગેટિવ જોવા હંમેશા ગમે છે. બીજી વાત કે તમે એવું ના વિચારતા કે પેલા ભાઈને થયું કે લાવો પટોલો લાવો, માથામાં ટપલી મારું. ભાઈ, તારે ટપલી મારી તો હાથથી મરાય. દંડો મારો એનો મતલબ કે તને ખબર છે કે દંડો મારશે તો આઈધર બેહોશ થઈ જશે, મરી જશે. એટલે એવું ના કે ઓહો ડોપામાઇન સિક્રેટ થઈ ગયું ને એને જોરમાં માર્યું ને વેશમાં આવ્યો ને આવક મારે કશો આવકમાં ના. એને ખબર જ હતી કે આ આઈધર એનો બેહોશ કરી દઈશ યા મારી નાખીશ. એટલે બેન, આવો કે નાનો બાબલો કે કીકલો નતો કે એને કઈ ખબર નથી. હા, પહેલાના જમાનામાં પેલા કીકલા હતા કે પેલું કોઈ સુપરમેન જોય તો ઉડવા લાગે. હા, એને કીકલા કહેવાય. આનામાં ના કહેવાય બેન. આમાં તો પૂરો હોશ ને હવાથી ઘણી વાર પ્લાન બી હોય કે હવે બીજી ટાઈમ કરશે તો એને બતાવી દઈશ. આ પ્લાનિંગ હોય બેન, આ સબકોન્શિયસ માઇન્ડનું રમવાનું છે. એટલે આપણે આવી રીતે સોરી ટુ ટેલ, પણ આપણે વી કેનોટ ટ્રીટ ઓલ ધીસ થિંગ વિથ કિડ ગ્લોવ્સ. અને એના માટે શોક ટ્રીટમેન્ટ હું હંમેશા કહું છું કે જયારે આવી ચીજો સાથે આપણે ડીલ કરવું હોય તો બે જ રીતે ડીલ થાય છે બેન. ટોપ ડાઉન એપ્રોચ ને શોક ટ્રીટમેન્ટ. શોક ટ્રીટમેન્ટ એટલે જયારે માણસ ગાંડો થઈ જાય ને એટલે પછી ગોળીથી એમાં ના આવે ને તેને શોક ટ્રીટમેન્ટ આપવા પડે. એટલે આમાં બી આપણે શોક ટ્રીટમેન્ટ કરવા પડશે. ના તો મેં જે પહેલા કહ્યું કે આપણું આખું સોશિયલ ફેબ્રિક આમે બરબાદ થઈ ગયું છે, હજી બરબાદ થશે. જી બેન. ઓકે, સંગીતાબેન, ફરી એકવાર આપની પાસે જે વાત કરવામાં આવી રહી છે, આજે આપણે જો કાંઈ પણ લાઈફ છે અથવા થોડુંક સારું થઈ રહ્યું છે, થોડુંક ખરાબ થઈ રહ્યું છે, ઘરમાં વાત નહીં કરવા બેસે. મા બાપને, સાસુ સસરાને અથવા તો પતિને, કોઈને ઘરમાં વાત નથી કરવી આ વાતને લઈને. પણ હા, હું દુઃખી છું તો હું સોશિયલ મીડિયા પર એ વાતને જણાવી દઉં. હું સુખી છું, મારી લાઈફમાં કંઈક સારું થયું છે તો હું લોકો સુધી આ વાત પહોંચાડી દઉં કે ભાઈ આ થયું છે. આ પ્રકૃતિના કારણે શું આપણે હેરાન થઈ રહ્યા છે? ઓફકોર્સ ઘણા બધા રીઝન્સ છે હેરાન થવાના, અને એમાં એક ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન કે આપણી સાથે મતલબ ખુશી ઓછી છે એને 10 ગણી કે 100 ગણી કરી અને આપણે સોશિયલ મીડિયા ઉપર બતાવીએ છીએ. ત્યાં વાંધો નથી, પણ જયારે તમે દુઃખી છો અને એને તમે દબાવી રાખો છો ને બહાર એવું બતાવવામાં આવે છે કે હું ખુશ છું, અને અંદર જે વ્યક્તિ સૌથી વધારે હસતી હોય આપણે કહીએ છીએ કે એના જીવનમાં બહુ દુઃખ હોય છે, અને આ જ વસ્તુ આપણે સોશિયલ મીડિયામાં પણ જોવા મળે છે. અને એનાથી વધારે અત્યારે જેમ ચેટ જીપીટી નો જમાનો છે, એઆઈ નો જમાનો
થવાનો છે. હવે તો આ વસ્તુ અત્યારે જેટલી આગળ છે એના કરતા હમણાં હવે 2 કે 3 મહિનાની જ વાર છે, એના પછી એ વસ્તુ એનાથી 100 ગણી આગળ વધી ગઈ હશે. એટલે બધું અત્યારે મશીનની અંડર આવી ગયું છે. તો માણસને હવે મશીન ઓપરેટ કરી રહ્યું છે, એની જગ્યાએ માણસે મશીનને ઓપરેટ કરવું જોઈએ. તો આપણે શું કરી રહ્યા છીએ કે ચેટ જીપીટી આપણને જે અલ્ગોરિધમ પ્રમાણે જવાબ આપી રહ્યું છે, આપણે એને એ આપણા પર્સનલ દુઃખ, આપણા પર્સનલ વાતો, આપણા ફેમિલીની વાતો, આપણી પ્રાઇવેટ વાતો ત્યાં શેર કરીએ છીએ અને આપણને એવું લાગે છે કે આ મારા મોબાઈલમાં થયું છે, પરંતુ એ એનાથી બહુ આગળ જઈ રહ્યું છે, એ આપણને નથી ખબર હોતી. માટે મેમ હું એવું ચોક્કસ કહીશ કે કોઈ પણ વસ્તુ, સંબંધ હોય કે ટેકનોલોજી હોય કે કંઈ પણ હોય, એને પહેલા શીખવું પડે, સમજવું પડે એ કેવી રીતે કાર્ય કરે છે અને એની આપણા જીવન ઉપર શું અસર થશે એ સમજ્યા પછી જ એનો યુઝ કરવો જોઈએ. અને જેમ રુઝાન મેમે અત્યારે કહ્યું, યસ, ઝીરો ટોલરન્સ તો રાખવું જ પડે, પણ ક્રાઇમ એનું સોલ્યુશન નથી. અને જો તમારી ઉપર કોઈ હાથ ઉપાડે પછી એ કોઈ પણ વ્યક્તિ હોય ત્યાં જ તમારે એને સ્ટોપ કરવું જોઈએ. સ્ટોપ ના થાય તો આપણી પાસે કાયદો છે, કાયદાની રીતે આગળ વધવા માટે આપણે પોલીસને બોલાવી શકીએ છીએ. ત્યાં ના થાય તો પણ આપણે આગળ જઈ શકીએ છીએ. આપણા સમાજના કોઈ પણ મૂવી હોય અથવા સોસાયટીની અંદર કોઈ, અથવા આપણા ફ્રેન્ડ્સ હોય, અથવા અત્યારે એનજીઓઝ પણ ઘણા બધા છે, કોઈની પણ સહાયતા લઈ શકીએ છીએ અને માનસિક રીતે શાંતિ રાખીએ, પણ ઝીરો ટોલરન્સ સાથે જ આગળ વધવું. ના આપણે ક્રાઇમ કરવો, ના કોઈને કરવા દેવો. અને આનું શિક્ષણ ઘરમાંથી સ્ટાર્ટ થશે. અને બીજી વસ્તુ કે આની જે ભણતર છે ને એ આપણા શાસ્ત્રોમાં છે, એ આપણા ધર્મમાં છે. ધર્મ એ કોઈ અંધશ્રદ્ધા નથી. દીવો અગરબત્તી કરવું, નાઈ અને ધ્યાનમાં બેસવું, યોગ પ્રાણાયામ કરવા, આ કોઈ અંધશ્રદ્ધાની વસ્તુ નથી. પણ એનાથી આ જે મગજ નામની કોમ્પ્લિકેટેડ વસ્તુ છે ને એને આપણે સાધી શકીએ છીએ અને કંટ્રોલ રાખી શકીએ છીએ, કારણ કે ઘોડા જેવું છે અને એની લગામ આમાં છે અને એનાથી આપણે દૂર થઈ રહ્યા છે. હું આ મીડિયા જે તમારી ચેનલ છે એના માધ્યમથી હું ખાલી એટલી વિનંતી કરીશ કે દરેક વ્યક્તિ જે ભારતીય છે ને, ખરેખર તમે હિન્દુસ્તાનમાં જન્મેલા છો ને, તો યોગ જેવી સાધના કરવાનું ચાલુ કરો અને બાળકોને કમ્પલસરી કરાવો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો જ એ બધી વસ્તુ પર કંટ્રોલ લાવી શકીશું એવા વિચારો પર. જાનવીબેન, આપણે અત્યાર સુધી વાત કરી અને અત્યારનો જે એક આખો મુદ્દો સામે આવ્યો છે, કેટલી એવી વાતો હશે, કેટલી એવી ઘટનાઓ હશે કે જેને દબાવી દેવામાં આવી હશે, અથવા તો ચલો એનું સોલ્યુશન આવી ગયું. આપની સામે ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવતા હશે. અત્યાર સુધી જે આગળ વધ્યા છે, ઘરની 4 દિવાલની વચ્ચે રહેતી સ્ત્રી કે જે ન કશું બોલશે, જો એનો વાંક હશે નહીં હોય તો પણ એ સાંભળી લેશે અને સામે અવાજ નહીં ઉઠાવે. આ એક માનસિકતા થઈ ગઈ હતી. હવે માનસિકતામાંથી સ્ત્રી બહાર નીકળી છે, પરંતુ ક્યાંક કેટલાક પુરુષો બહાર નથી નીકળી શક્યા, એટલે એ બધું સાંભળી નથી શકતા કે આ મને કેવી રીતે શકે. તો આવા કિસ્સાઓ સામે આવે છે. એના કારણે આવી ઘટનાઓ, તમે જેટલા કેસ જોયા છે, શું એવા કેસમાં એકે એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં ટાઈમ આપવામાં આવ્યો હોય, જેમાં વાતચીત કરવામાં આવી હોય કે 2 જણ બેસી અને વાતચીત કરે તો એ ડાયવોર્સ સુધી પહોંચેલો કેસ ફરી એકવાર યુટર્ન લઈ લે છે અને ફરી એકવાર પોતાનું જીવન જીવે છે? જી બિલકુલ બેન, જે આપણે જો ફેમિલી કોર્ટની વ્યૂહરચના જોઈએ તો બી કોઈ બી પિટિશન ફાઇલ થાય તો પહેલા ડાયવોર્સ માટે પરમિશન નથી આપતા હોતા, પહેલા મીડિયેશન સેન્ટરમાં મૂકતા હોય છે કે આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીએ કે આ લગ્ન જીવન કન્ટિન્યુ થાય. એના પછી જ કોઈ પણ નિર્ણય છે કે એમને એવું લાગે છે કે આનામાં કોઈ બાંધછોડ થઈ શકે એમ નથી અને આ લગ્ન જીવન કન્ટિન્યુ થઈ શકે એવો કોઈ સ્કોપ દેખાતો નથી, ત્યારે કોર્ટ આવા નિર્ણયો લેતી હોય છે. જનરલી આપણે બહુ બધા કેસીસો જોયેલા હોય છે, પરંતુ આનામાં બેન અત્યારની જે ટેકનોલોજી પ્રમાણે જોઈએ ને તો સ્ત્રી કે પુરુષ જોવાનું નથી, આમાં એક માણસ જોવાનું છે. જો તમે એમ કહેતા હોય કે પુરુષો મેલ ઈગો નથી મૂકી શકતા, તો ક્યાંક ને ક્યાંક એક સ્ત્રી તરીકે સ્ત્રીઓને પણ અત્યારે એમ કહીએ કે કાયદાની જે નોલેજ આવી રહ્યું છે એનું મિસયુઝ પણ થતું હોય છે. એટલે જે વસ્તુ છે તમારા માટે છે, તમારા પ્રોટેક્શન માટે છે, નો ડાઉટ તમને જ્યાં તકલીફ પડે છે તમારા માટે જ ઉભા છે. પરંતુ જ્યારે વાત આવે ને ત્યારે 2 તરફી વાત કરવાની ઉચિત ગણાય. કે હું એવું માનું છું કે સ્ત્રી અને પુરુષ જો બંને પેરેલલ થઈને ચાલે ને તો તમે ક્યાંક સમાજમાં ઇમ્પ્રુવ કરી શકો. આમાં મેલ ઈગો કે સ્ત્રીઓ માટે પ્રોટેક્શન છે કે સ્ત્રીઓ પોતાના રાઇટ્સ માટે બોલી નથી કે હવે બોલે છે, એવું બધું કશું જોવાનું હાલના સ્ટેજે જરૂર નથી હોતું. અત્યારે જે જરૂર છે એ જરૂર આપણા ઘરમાંથી સુધારાની જરૂર છે, આપણા બાળકને સંસ્કાર આપવાની જરૂર છે. અત્યારના મને એમ કહો કે કોઈ બી નાનું 5 વર્ષનું બાળક હશે એને સોંગની લિરિક્સ યાદ છે, પરંતુ આપણે કોઈ ગીતાના શ્લોક યાદ છે, હનુમાન ચાલીસા યાદ છે કે તમે પોતાની જાતને કે પોતાના મગજને કંટ્રોલ કરી શકો, પોતાની જાતને સમજી શકો?
લોકોએ જે તે વખતે આપણું શાસ્ત્ર એમ કહેતું હતું કે તમારી હર એક પ્રોબ્લેમનું સોલ્યુશન ગીતાની અંદર લખેલું છે. જો તમને ગીતાનું નોલેજ હોય તો તમને વિકૃતિ પણ ના આવે, તમને ગુસ્સો પણ ના આવે, તમે એના વિરુદ્ધ જે નેગેટિવ પ્રભાવ છે એ પોતાના ઉપર તમે પાડી નથી શકતા. પણ ક્યારે? જ્યારે તમને એ બાબત વિશેનું નોલેજ હોય. તો આ વસ્તુનું તમે ઇમ્પ્રુવ ક્યાંથી કરશો? હું એમ નથી કહેતી કે તમે 24 કલાક ગીતા લઈને બેસો, પરંતુ જ્યારે ઘરમાં ચર્ચા થતી હોય ત્યારે નાનું બાળક હોય તો નાના બાળકને હું એક દીકરાની માં છું તો મારે એઝ અ હ્યુમન બિંગ મારે એને કયા સંસ્કાર આપવાના છે? અત્યારે જો હું ટેકનોલોજીથી એને દૂર કરું છું તો પણ એ સમાજ સાથે રહીને નહીં ચાલી શકે. જેથી મારે એને ટેકનોલોજીની સાથે ચલાવવાની જરૂર છે. બિલકુલ, એટલે સમયની સાથે લોકોએ આગળ વધવાની ખૂબ વધારે આવશ્યકતા છે અને કોઈ પણ મુદ્દો મૂકીએ તો આપણે એમાં ના નથી કહી શકતા, કારણ કે સમયની સાથે આગળ વધીએ છીએ અને એમાં પણ થોડા સુધારા વધારા લાવવા પડશે. પારિવારિક ઝઘડાઓનો હલ હત્યાએ કેમ આવી ગયો છે, આ સવાલ પર ચર્ચા કરી રહ્યા છીએ. સીધા ચર્ચા આગળ વધારીએ. રૂઝાનબેન, આપની પાસેથી પહેલા તો અંતિમ પ્રતિક્રિયા આ વાતની મેળવી લઈએ. જો એક સામાજિક કાર્યકર તરીકે આવા કિસ્સાઓ ન ઘટે એ માટે દીકરા દીકરીઓને, પુરુષ મહિલા સૌ કોઈને સમાજમાં સંદેશ આપવાનો હોય તો આપશો? બે જ ચીજ કહેવા માંગીશ. સૌથી પહેલા પેરેન્ટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, જે આપણે બધા ભૂલી ગયા છીએ. અને પેરેન્ટિંગમાં બહુ ફંડા ક્લિયર છે કે એવું નથી કે આપણે જે જૂના જમાનામાં આપણા પપ્પા મમ્મી આપણને મોટા કરે છે એવી રીતે જ કરવાનું છે કે આપણે કંઈ નવું નથી શીખવાનું કે કંઈ નવું નથી કરવાનું. કે જે આઈ થિંક વી હેવ ઓલરેડી ડિસ્કસ બિફોર કે જે જોડે બેસીને વાતો કરો, જમતી વખતે જોડે જમો. જાણે કે મારા ઘરમાં એક રિવાજ છે કે રાતે સૂતા પહેલા બધું આખું ફેમિલી મળીને પ્રે કરે 5 મિનિટ માટે. એટલે આ બધું ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ સંસ્કાર આવે. ધીસ ઇઝ વેર ઇટ ઓલ વર્ક્સ આઉટ. ઓકે, સોરી, આઈ મીન અમે સોરી વિથ ડ્યુ રિસ્પેક્ટ, આઈ લાઈક ઓલ રિલીજન. એવું નથી કે ખાલી ગીતા ના પાઠ, તમારો જે ધર્મ છે તમે એને ફોલો કરી પ્રે કરો અને તમે આ જે એક્સરસાઇઝ જે આપણે કહીએ છીએ મન તંદુરસ્તી, સ્પોર્ટ્સ, આ બધું કરવું ઇમ્પોર્ટન્ટ છે. આ પેરેન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ છે. અને બીજું જે સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી, સમાજના પોઈન્ટ ઓફ વ્યૂથી મારે ફરી સમાજને જગાવવું છે કે તમે મહેરબાની કરીને આ જે તમારો જે માઇન્ડસેટ છે બોલવા માટે, તો તમે પેલા નવરાત્રીના દેવીઓનો અપવાસ બી કરશો, બહુ સારું છે, કરો. પણ સાથે તમે આ જે ઘરેલું હિંસા કે આ બધા જે ઇસ્યુઝ છે એને તમારે કંટ્રોલમાં લાવવા માટે તમારા પુરુષોને શીખવાડવું પડશે કે માઇન્ડસેટ કાઢે કે ભાઈ સ્ત્રીને અમે કહીએ એ જ કરે ને અમે ના કરીએ ને ના કહીએ તો અમે મારીએ. આ બધું મગજમાંથી કાઢવું પડશે. જીવે. ઓકે, સંગીતાબેન, હવે આપની પાસે ફરી એકવાર સમયની સાથે આગળ વધવું પણ છે, મોડર્ન પણ થવું છે, પરંતુ સાથે સંસ્કારો પણ જાળવી રાખવા છે. ઓકે, એકચ્યુઅલી બે વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ તમે કંઈ પણ વસ્તુ હાથમાં લો છો તો એને કેવી રીતે વાપરવી એ તમને આવડવું જોઈએ. અને મેં કહ્યું એ પ્રમાણે ઝીરો ટોલરન્સ, અને જે પણ વસ્તુ તમે શીખો છો એને ડિટેલમાં શીખો કે એનાથી તમારા જીવન પર શું પ્રભાવ પડશે. એટલે અત્યારે હાલ ટેકનોલોજીની વાત છે તો ટેકનોલોજી જરૂર અપનાવવી જોઈએ, પણ એની સાથે આપણા સંસ્કાર, આપણું અપબ્રિંગિંગ ના ભૂલવું જોઈએ. એન્ડ યસ, સ્પોર્ટ્સ તમારા જીવનમાં લાવો, તમારા જીવનની અંદર એક નિયમ રાખો અને આપણા પરિવારના બાળકોને પોતાની જાતને શીખવાડીએ કે ના સાંભળતા શીખો અને આગળ વધો. બિલકુલ, રિજેક્શન શીખવાડવું ખૂબ વધારે આવશ્યક. પ્રતિભાબેન, હવે આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા પણ મેળવવી છે. સાથે સમાજના લોકોને એક સંદેશ આપશો કે હિંસા સુધી ન પહોંચીએ. જી, આપણે આપણા બાળકની કેર કરવી પડશે. ખાસ કરીને બાળકને વિકૃત થતા અટકાવવું પડશે, પરિવારને વિકૃત થતા અટકાવવું પડશે. સૌથી આપણે એક શરૂઆત એવું કરીએ કે આપણો જે મોબાઈલ ફોન છે એનો એક સીમિત ઉપયોગ આપણું બાળક કરે કે આપણો પતિ કરે. તમે ઘરે આવો છો, તમે મોબાઈલ દૂર મૂકી દો, એનું નેટ જરૂરત નહીં હોય તો બંધ કરો. રાતના સૂવો ત્યારે એના તરંગો તમારા મગજ પર નહીં આવે, એવી રીતે એને દૂર રાખો. અને જ્યારે ઘરમાં આવ્યા પછી તમે પરિવાર સાથે વાતચીત કરો. આવું જો એક હેલ્ધી વાતાવરણ આપણે ઊભું કરીશું તો આપણો પરિવાર બચશે, આપણો સમાજ બચશે. અને સામાજિક આગેવાનોને પણ હું વિનંતી કરીશ કે હવે જાગવાનો સમય આવી ગયો છે, આપણા સમાજને બચાવવાનો સમય આવી ગયો છે કે ચાલો આપણે બધા મળીને ફરી વખત એક સારા સમાજનું નિર્માણ કરીએ. જે આપણી સંસ્કૃતિ આપણે ભૂલતી ચાલી છે એ સંસ્કૃતિને ફરી વખત આપણા સમાજમાં લાવીએ, જેથી કરીને આપણો સમાજ સારો બની શકે. જેમિનીબેન, ફરી એકવાર આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા આ મુદ્દા પર અને લોકોને સંદેશ કે કમ્યુનિકેશનથી બધી વસ્તુ હલ કરી શકાશે. જી બિલકુલ. આજની તારીખમાં પણ હું એમ કહું છું કે સંયુક્ત પરિવારમાં રહેવાનું શીખો. લોકોને જે પણ પ્રોબ્લેમ છે પારિવારિક રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. કોઈ એવી પ્રોબ્લેમ નથી જેનું સોલ્યુશન નથી, પરંતુ બેસીને જો ચર્ચા કરશું અને આપણા પરિવારના સદસ્યનો જો આપણે અભ્યાસ કરશું કે એને શું તકલીફ છે તો આ જે આગળની ભવિષ્યની જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને આપણે અચૂક અટકાવી શકશું. એટલે શરૂઆત આપણે આપણા ઘરથી કરવી. ડોક્ટર નિસર્ગ શાહ, આપની પાસે સર ખૂબ જ ટૂંકમાં લોકો સુધી સંદેશ.
મારો આટલો સંદેશ બધાએ આપ્યો એ પ્રમાણે એક મેઇન છે કે ફેલિયરને એક્સેપ્ટ કરતા શીખવું પડે. બાળકોને ખાસ ફેલ થતા શીખવું પડશે. આપણે સક્સેસફુલ કરતા શીખવીએ છીએ પણ ફેલિયરનો પાઠ નથી ભણાવતા. જો Okay. ફેલિયરનો પાઠ નાનપણથી ભણાવવામાં આવે તો ફ્રસ્ટ્રેશન ટોલરન્સ એ લોકોમાં વધશે. જ્યોત્સના આવા ઓકે ખોટા ઓકે જ્યોત્સના 10 સેકન્ડમાં આપની અંતિમ પ્રતિક્રિયા પ્લીઝ, ખૂબ ટૂંકમાં, મારે સમયનો અભાવ છે. જી બિલકુલ. એકચ્યુઅલી 100 વાતની એક વાત છે, પ્રોબ્લેમ અંદર છે ને આપણે સોલ્યુશન બહાર શોધી રહ્યા છે જે મળવાનું નથી. તમારી હાથમાં દુનિયાનો કંટ્રોલ નથી. દુનિયા એની રીતે ચાલશે, સોશિયલ મીડિયા એની રીતે ચાલશે, ફિલ્મો વેબ ખૂબ, સિરીઝ okay. પણ ચાલશે, એની પર જી, તમારો જી, કંટ્રોલ નથી. તમારો કંટ્રોલ તમારી ઉપર છે, ઠીક તો છે, તમારા બિલકુલ. મન ઉપર કામ ઓકે, કરો. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જે ઘટનાઓ ઘટી રહી છે, હવે થોડાક આગળ વધીએ અને આ બધી વસ્તુ ન થાય, સમાજમાં આ બધી વસ્તુ આગળ ન વધે, આવા કિસ્સાઓ એને લઈને 2 ડગલા આગળ વધીએ.